ફરી ફરીને ભગવાન જ આપે છે. ગમે એવો માણસ અભિમાન કરે કે હું આટલી ફેક્ટરીનો માલિક છું, મને આટલો નહીં પરિશ્રમ કર્યો ને આટલું આ કર્યું ને આટલું આ કર્યું એટલે રૂપિયો ભેગો થાય. મહારાજ એમને ભેગો નથી થતો. વાહ, તદ્દન ખોટી છે. એને આ શબ્દ કહેવાનો કે શબ્દ સાંભળ એટલે એ કહે છે કે આ વાત સાચી છે મહારાજ. કેમ? આંખ જ ના ક્યાં જાગતું? ઘણા અંધ છે. અને પાછું એવું નથી કે અંધને આપણે અંધ કહીએ કે એને કાંઈ નથી દેતા ભગવાન. એને એની વ્યવસ્થા કરી છે. આપણો લક્ષ્મણ બારો હમણાં જ તેનું દેહાંત થયું સાહેબ. આ સૃષ્ટિની અંદર પોતાની સુવાસ ફેલાવી ગયો. ભજનના માધ્યમથી પણ ભગવાન એને દીધું કે ન દીધું. એટલે એવું નથી ભગવાને કાંઈક કદાચ ખોટ ખાપણ રાખી હોય તો એની એ રસ્તેથી ભગવાન આપે તો છે. હાવ હાવ નગરા હોય ને હાલી ન હાલતા હોય સાચ તો એની વ્યવસ્થા પરમાત્મા કરી દે છે. જેની હાવ કિડનીઓ ખરાબ હોય, બે કિડનીઓ હાવ ખરાબ થઈ ગઈ હોય, ડોક્ટર એમ કહેતો હોય કે કિડની વગર માણસ જીવી ન શકે. આજે તમે દાખલો વૃંદાવનના પ્રેમાનંદ બાપુનો પીળા જે કપડા પહેરીને વસ્ત્ર પહેરી અને આજે આ ટેકનોલોજીના માધ્યમથી તમે જે રીલ્સ જોવો છો એની કિડની બે નથી સાહેબ. જીવે છે કે નથી જીવતી? ભગવાન નથી આપતા તો ભગવાન એની વ્યવસ્થા કરવા માટે બંધાયેલો છે. બાકી આપણે આપણી હોશિયારી અને આપણી બુદ્ધિથી કે આપણા અભિમાનથી આપણે એમ કહેતા હોય કે અમે કરીએ છીએ તો તદ્દન વાત ખોટી છે. નહીં, બિલકુલ પરમાત્મા જ આપે, પરમાત્મા આપે. આપણે એમ કહીએ કે જમવું આપણે છે, ભેગું કરીને આપણું ભોજન છે સારું સારું આપણે જમીએ છીએ, પચાવવાનું કામ ભગવાન કરે છે. ધ્યાન રાખજો. જમી લીધા પછી પચે જ નહીં દેવું છે. આટલું કરીએ ને કોઈકનું જોઈને કદાચ આવે ને તો એ જગ્યા ઉપર નાકારો કરતા શીખો સાહેબ તમારો. અને આપણે વસ્તુ પછી બીજાને ફોરવર્ડ કરીએ છીએ. ક્યાં ગઈ તમારી બુદ્ધિ સાહેબ? અન્ય કોઈ પણ ધર્મના દેવી દેવસ્થાનના ફોટા મેં આ બુદ્ધિ જોયા નથી. તમે જોયા હોય તો મને બતાવજો સાહેબ. કેમ નથી આવતા? આપણા જે ધર્મના આપણા જે ભગવાનના એવા ચિત્રો હોય, ભગવાનના એવા ફોટા હોય એને આપણે કેટલા બધા હાલતા. એટલો સસ્તો છે આપણું મહાદેવ સાહેબ. ગણપતિ બાપા હોય તો ગણપતિ બાપાને પણ એ ડિસ્કો કરાવતા થઈ ગયા, કાર્ટૂન બનાવીને. હમણાં ભાદ્રપદ આવશે ચોથના દિવસે એટલે વોટ્સએપના માધ્યમથી અલગ અલગ બધા ચિત્રો આવે. એમાં ભગવાનને ગણપતિ બાપાને કાર્ટૂન કરી નાખ્યું. હવે એનો બાપ ભગવાન શંકર છે, યાદ રાખજો. આ કહેવાનું એટલે તાત્પર્ય છે કે સમજી હકતો માણસ હોય કે પૂજામાં બેઠો હોય તો એક જણો સમજે તો બસ છે. હજારો જણોને સમજાવવાની જરૂર નથી સાહેબ. આપણે સમજવાની જરૂર છે. આપણે કોઈકને કહી શકશું સાહેબ, કારણ કે સમાજના આપણે પણ એક ભગવાને રક્ષક બનાવ્યા છે.